આપણું સોરઠ એટલે કહેવાય છે ભગવાન સોમનાથની રુદ્રમાળા છે અને આ મંદિરે આવીએ ને ત્યારે હમીરજી ગોહિલ અને વેગડા ભીલને જરૂર યાદ કરીએ છીએ આપણે. નામ પણ ઘણા લોકોને તો ખ્યાલ નથી કે આ બે વ્યક્તિ કોણ હતા જેમણે સોમનાથ મંદિરને બચાવવા માટે પોતાની પ્રાણની આહુતિ દીધી છે. ઇતિહાસના પન્નાઓમાં આજ પણ લખેલું છે કે માથા કપાણા હતા ને ધડ લડ્યા હતા. આ બે વ્યક્તિનો પરિચય હમણાં જ હું તમને કરાવીશ. આ ચેનલને છેક સુધી જોતા રહેજો આ વિડીયો. બે વ્યક્તિનો પરિચય આપને કરાવીશ, એમનો લેખ પણ બતાવીશ કે સોમનાથ આવો ને તો ખરેખર એમને પણ પહેલાં પ્રણામ કરજો, એમનો પણ લેખ વાંચજો. હમીરજી ગોહિલ અને વેગડા ભીલ એની કહાની તો બહુ જબરજસ્ત છે. કહેતા સાહેબ આંખોમાં પાણી આવી જાય અને રૂવાડા ઊભા થઈ જાય એવી સ્ટોરી છે એમની. પણ ખરેખર અહીંયા આવો ને તો આ બે વ્યક્તિનું ઇતિહાસને વાંચજો, સમજજો તો સોમનાથ મંદિરની ખરે અર્થમાં કદર થશે ને આજની યુવા પેઢી પણ સમજશે આ મંદિરની કહાની. જય સોમનાથ. આ મંદિર સોમનાથનું અતિ પ્રાચીન છે અને જૂનું સોમનાથ કહેવાય છે. પછી નોબા સોમનાથની પ્રતિમા અને એમનું અનાવરણ થયું છે. મહારાણી અહલ્યાબાઈ દ્વારા પુનર્સ્થાપિત થઈ છે. શ્રી સોમનાથ મહાદેવ મંદિર સ્થાપના ઈસવીસન 1783 ની અંદર થઈ છે. આ મંદિર ઐતિહાસિક છે અને આના પણ ઘણા બધી ઇતિહાસો છે. જ્યાં કહેવાય છે કે અરબી સમુદ્ર ઘૂઘવાટા કરે છે, એમના કાંઠે આપણા દાદા સોમનાથ બિરાજે છે. એક બાજુ આપણા દ્વારકાધીશ છે જેઓ પણ અરબી સમુદ્રના કાંઠે છે અને વચમાં આપણો માધવરાય એટલે કે આપણા કૃષ્ણ ભગવાન જે માધવપુરમાં બિરાજે છે. આ ભૂમિ આપણી સોરઠની કહેવાય ને. સરસ મજાના 2 થી 3 એવા ચબૂતરા પણ છે જે પક્ષીઓનો માટે એમનું ઘર બાંધે છે. તો મિત્રો આપ સોમનાથના દર્શન કરવા માટે આવો છો અને પ્રસાદીનો પણ જો લાવો લેવો હોય વિના મૂલ્યે પ્રસાદી ટોકન લઈ અને તમે પ્રસાદી પણ લઈ શકો છો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રસાદીનું ભોજનાલય છે તમે જે જોઈ શકો છો, એટલે અહીં પણ તમે પ્રસાદી ખરેખર લઈ શકો છો. હવે તમે નિહાળી શકો છો એ હમીરજી ગોહિલની પ્રતિમા છે. વાત તો ટૂંકમાં કહી દઉં, બહુ લાંબી છે સાહેબ. જેથી કહેવાય કે 200 રાજપૂતો સાથે સાહેબ નીકળેલો હમીરજી ગોહિલ સોમનાથની લડાઈ કરવા માટે. ત્યારે કહેવાય છે ભાગડતા ઘોડા લઈ અને નીકળો અને બરાબર એમ કહેવાય કે રાત માટેનો વિહામો ક્યાંક ગીરના નેહડામાં સાહેબ લીધો, જ્યાં કહેવાય છે વેગડ ભીલને ત્યાં. અને વેગડ ભીલની દીકરી રાજલ કહેવાય છે સાહેબ. તેથી એમ કહેતી હતી કે ગાર કરતી હતી અને વેગડ ભીલે કીધું કે એક રાત માટેનું લગ્ન જીવન તારે કરવાનું છે. હમીરજી ગોહિલ આરે તો કે અરે બાપુ પૂછવાનું થોડું હોય, કરી નાખો સાહેબ, કાલે નહીં રહી હોય કે માથું દેવા નીકળો. અરે સાહેબ કે એવો જ વ્યક્તિ મારે જોઈએ છે કે કરી નાખો. ને તેથી સાહેબ આ ભારતની આરી નારીને પણ સલામ કરવું પડે સાહેબ. જે સોમનાથની સખાદે નીકળેલો ને કારેલ નથી રહેવાનો એ વ્યક્તિ ખબર છે છતાં પણ કીધું તું કે કરી નાખો. અને સાહેબ કે એક રાત માટેનું લગ્ન જીવન બંધાય છે. પછી તો એમના બાળકનો એક જન્મ થાય છે અને પછી એની સ્કૂલમાં કહેવાય છે કે મિત્રો હતા એમને કહેતા હતા કે ભાઈ તારો બાપ ક્યાં છે, વેણા મારતા હતા. તેથી સોમનાથને સાનિધ્યમાં એની માં લઈને આવે છે ને એમ સોમનાથની સામે બેહાડીને કીધું કે આ તારો બાપ. તેથી છોકરો કહે કે આ તો દુનિયાનો બાપ છે, મારો બાપ આ તો ન હોઈ શકે. ને તેથી એમ કહેવાય છે કે પ્રતિમાની ઉપર જોઈને કીધું હતું કે હવે જોઈ લે, જેથી દુનિયાના બાપને જરૂર પડી હતી ને તેથી તારા બાપે માથું દીધું હતું. એ હમીરજી ગોહિલા જોઈ લેજે સાહેબ. એ દ્રશ્ય કંઈક અલગ હતું ને તેથી કહેવાય છે કે વિડીયો શૂટિંગના કંઈ અખબાર વાળા નહોતા, પણ કહેવાય છે કે ત્યાં લેખકો હતા, કવિઓ હતા. એવો હાથીની અંબાડી ઉપર બેહીના દ્રશ્યો જોઈને આખું લખ્યું હતું ને એ આજની કહાની પણ સત્ય હકીકત આ લેખોમાં દર્શાવે છે સાહેબ. આ બે વ્યક્તિને સોમનાથના સાનિધ્યમાં જાય ને તો નમન કરજો, વંદન કરજો. સોમનાથની જેમણે લાજ રાખી હમીરજી ગોહિલ અને વેગડ ભીલ આ બે વ્યક્તિને સતત નમન કરે છે. આજનો યુવાન આને વાંચે ને સાહેબ તો રૂવાડા સાહેબ દેશભક્તિનો રંગ રંગાઈ જાય. એવી આપણી કહાની છે. એટલે જ આપણી સોરઠની ભૂમિ કહેવાય છે ને કે જ્યાં વીરોની ભૂમિ છે, સાધુ સંતોની તપોભૂમિ કહેવાય છે. અહીં તો વીરોના બલિદાનને યાદ કરીએ છીએ. જય સોમનાથ. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે. માથું કપાણું તું, ધડ લઈરું તું અને લોહીના ફુવારા સાહેબ શિવલિંગ ઉપર જેદી થયા હતા.